નમો દ્વે સૌર્યંતાણમ નમો દ્વે સૌદાનમ નમો દ્વે સૌર્યાણ નમો દ્વે સૌજયાણમ નમો દ્વે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગતા पंचास्तिकाय भगवान कुमुकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 38મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કુમુકુંદાચાર્ય ભગવાનની 38મી ગાથાની અંદર ચેતૈતૃત્વ ગુણની વ્યાખ્યા છે. એટલે કે જીવ રાશિને ચેતના કયા પ્રકારે હોય છે. તો આચાર્ય ભગવાને એમ કહ્યું કે ત્રિવિધ ચેતક ભાવ વડે 3 પ્રકારના ચેતક ભાવ. તો એ 3 પ્રકારમાં એમ કહ્યું કે એક જીવરાશિ એવો છે, કેટલાક જીવો એવા છે કે જે માત્ર કર્મોના ફળને વેદે છે. એટલે કે મુખ્યતાથી એમની ચેતના કર્મફળ ચેતના છે. એમને વેદવું એ જ છે. અને એવા જીવો એકેન્દ્રિય જીવો અને નિગોદના જીવો છે. એટલે એમને કર્મ ચેતનાની તો ગૌણતા છે, કર્મફળ ચેતના છે. બીજો એક જીવરાશિ એવો છે કે જેને કર્મ ચેતના છે અને સાથે કર્મફળ ચેતના પણ છે, પણ મુખ્યતા કર્મ ચેતનાની છે. કર્મફળ ચેતના એટલે ભોગવવું. એ ભોગવે છે અને એ જ વખતે એને કરવાના ભાવ છે, એટલે કાર્ય કરવાના ભાવ, એવી કર્મ ચેતના છે. એટલે કર્મ ચેતનાની મુખ્યતા છે. અને ત્રીજો જીવરાશિ એવો છે કે જેને જ્ઞાન ચેતના છે. એટલે કે બીજા જીવરાશિમાં 2 ઇન્દ્રિયથી સંઘની પંચેન્દ્રિય સુધીની સંસારી જીવોની વાત લીધી. અને ત્રીજો જીવરાશિ કે જેમાં માત્ર જ્ઞાન ચેતના છે, એટલે જ્ઞાનને ચેતે છે, વેદે છે, એ હરિયંત પરમેશ્વર અને સિદ્ધ ભગવાન છે. તો એમને વિશે એમ કહે છે કે એમને તો જ્ઞાન ચેતના છે. તો આ રીતે આ ચેતનાની વાત લીધી છે. ચેતૈતાપણું, ચેતનારપણું કેવું છે, જુદા જુદા જીવરાશિને વિશે કેવું છે, એ અહીંયા આચાર્ય ભગવાને સમજાવ્યું છે. આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના ઘણા ભાગ કર્યા છે. હવે બાકી રહેલ ભાગ કરીએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એમાં પાના નંબર 204 એનો બીજો પેરેગ્રાફ આપણે કર્યો છે. અને બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે એમ કહ્યું કે સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. અને દ્રષ્ટિ પ્રધાન કથન છે એટલે એ દ્રષ્ટિ કેવી છે, શ્રદ્ધાન કેવું છે, તો કે એ દ્રષ્ટિ પર પદાર્થને તો સ્વીકારતી નથી, પરંતુ રાગ દ્વેષને પણ સ્વીકારતી નથી. એટલે કે પોતે રાગ દ્વેષ રૂપ છે એમ એ દ્રષ્ટિ સ્વીકારતી નથી. કેમ કે પોતે પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્ય છે એમ એ દ્રષ્ટિ સ્વીકારે છે. એટલે પછી પર પદાર્થને તો સ્વીકારતી નથી. એટલે આ શરીર છે એને તો એ પોતા રૂપે સ્વીકારતી નથી, પરંતુ પોતાને પરને લક્ષ્ય થતા શુભાશુભ ભાવ, રાગ દ્વેષ
તો એને પણ દ્રષ્ટિ એ શ્રદ્ધા સ્વીકારતી નથી. કેવી રીતે સ્વીકારતી નથી? એને પોતાપણે સ્વીકારતી નથી. એ પોતાનું સ્વરૂપ છે એમ સ્વીકારતી નથી. દ્રષ્ટિ પરપદાર્થને તો સ્વીકારતી નથી, પરંતુ રાગ દ્વેષને પણ સ્વીકારતી નથી. કેમ કે ત્યાં સ્વાનુભૂતિ થઈ છે, સમ્યક તો થયું છે, એટલે પોતે કોણ છે એ સ્પષ્ટ છે. હું પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્ય છું એમ પહેલા તો દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જ્ઞાન ભાન કર્યું, નિર્ણય કર્યો, અને પછી એવો જ પુરુષાર્થ કરતા સ્વાનુભૂતિમાં પોતાનો અનુભવ થયો. તો એ પોતે કેવો છે એ સ્પષ્ટ અનુભવમાં આવ્યા પછીથી હવે શ્રદ્ધા એમ સ્વીકારતી નથી કે પોતે રાગ દ્વેષ રૂપ હોય, પોતે આ જડ શરીર રૂપ હોય, કોઈ પર પદાર્થ રૂપ હોય, એવું પછી શ્રદ્ધા સ્વીકારતી નથી. એક વખત સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થયો છે અને પોતે બધાથી જુદો ભિન્ન, જાણે કે જગત ઉપર તરતો ન હોય એવો એને અનુભવ થયો છે, તો તે પછીથી એ દ્રષ્ટિ પર પદાર્થને સ્વીકારતી નથી અને પરના લક્ષ્ય થતા રાગદ્વેષના ભાવ એને પણ સ્વીકારતી નથી. હું પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્ય છું એમ તે એકલા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને જ સ્વીકારે છે અને આમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અધિકતામાં, પ્રધાનતામાં રાગ દ્વેષને ગૌણ કરે છે. એ રાગ દ્વેષને ગૌણ કરે છે. જો વર્તમાન પર્યાય હજી પૂર્ણ શુદ્ધ થઈ નથી, પણ સાધકની દશા એવી હોય છે કે એને રાગ દ્વેષ હોય તો એનું એ લક્ષ્ય કરતા નથી. રાગ કોઈ વાર થઈ જાય છે, કોઈ વાર દ્વેષ પણ થાય છે, પણ પછી એની લાળ લાંબી લંબાતી નથી. કેમ કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની જ અધિકતા છે, એનું જ મહાત્મા આવ્યું છે, એની જ પ્રધાનતા રહે છે. પોતે પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્ય છે અને પોતે એવો ચૈતન્ય સ્વભાવી, જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે. તો એની પ્રધાનતામાં, એની અધિકતામાં એ રાગ અને દ્વેષને ગૌણ કરે છે. રાગ છે, પણ રાગ એ પોતાનો નથી, એ તે સમયની એવી યોગ્યતા હતી માટે થયો છે. એ અભૂતાર્થ છે અને એ અભૂતાર્થ કહી અને પછી ભૂતાર્થ છે એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એની દ્રષ્ટિ કરાવી છે. એટલે સમયસારની અંદર દ્રષ્ટિનો વિષય શું છે એ બતાવવું છે, તો ત્યાં એ રીતે વાત લેવામાં આવી છે. ગુરુદેવ કહે છે કે આત્માનો વિસ્તાર જ્ઞાતા દ્રષ્ટાપણું અને વિતરાગપણું હોય, પણ આત્માનો વિસ્તાર રાગ દ્વેષ ન હોય, ત્યાં દ્રષ્ટિની પ્રધાનતા છે. નિમિત્ત અને રાગ દ્વેષની પર્યાયને ગૌણ કરી જ્ઞાનીના હરખ શોકને અથવા આર્ત રૌદ્ર ધ્યાનને પણ ઉદ્ગળનું કાર્ય કહ્યું છે. એમ સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. આત્માનો વિસ્તાર જ્ઞાન ભાવે હોય, જ્ઞાતા દ્રષ્ટા ભાવે હોય અને વિતરાગીપણું હોય, પણ આત્માનો વિસ્તાર રાગ દ્વેષ ભાવે ન હોય, એવું દ્રષ્ટિ પ્રધાન કથન સમયસારમાં કરવામાં આવ્યું છે. એટલે કે આ રાગ દ્વેષના જે ભાવ થાય છે તે આત્માના ન હોય, એ આત્માનો વિસ્તાર ન હોય. થાય છે તો એની પર્યાયમાં એ પોતે રાગ દ્વેષના ભાવે થાય છે, છતાંય એ આત્માનો વિસ્તાર ન હોય. કેમ કે એ આત્માના કોઈ ગુણને અનુસરીને થતા નથી, વળી એ ક્ષણિક છે. એ પર્યાય જ્યારે થાય છે તો તે સમયે તેવી યોગ્યતા છે માટે થાય છે, અને એવી ને એવી પર્યાય એક સરખી થતી નથી, અને સિદ્ધ દશા થતા પછી એવી પર્યાય થતી પણ નથી. એટલે રાગ દ્વેષ
નો સદંતર અભાવ થઈ જાય છે. એટલે જ્યાં રાગ દ્વેષનો સદંતર અભાવ થઈ જાય છે એવી સિદ્ધ દશાનું પ્રયોજન છે. પોતે ત્રિકાળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, પણ એ શક્તિ અપેક્ષાએ પડ્યું છે તો એની પ્રગટતા પોતાને કઈ રીતે થાય, તો એનો પુરુષાર્થ કરતા દ્રષ્ટિનો વિષય ત્રિકાળ શુદ્ધ હોય એ વાત સમયસારમાં દર્શાવી છે. એટલે પરનું કર્તાપણું પણ છોડાયું છે, પરનું ભોગતાપણું પણ છોડાયું છે. આ રાગ દ્વેષના ભાવ જે છે એ પણ પોતાના નથી, એનાથી પોતે જુદો શુદ્ધ છે, એ બધી વાત ત્યાં કરવામાં આવી છે. એટલે નિમિત્ત અને રાગ દ્વેષની પર્યાયને ગૌણ કરી જ્ઞાનીના હરખ શોકને અથવા તો આ રૌદ્ર ધ્યાનને પણ ઉદ્ગળનું કાર્ય કહ્યું છે સમયસારની અંદર. એમ એ સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. રાગ અને દ્વેષ એ એની પર્યાયમાં થાય છે, એટલે એ તો એની પર્યાય છે. એને ગૌણ કરીને કર્મના ઉદયો કે કર્મનું ખરી જવું તો એ પણ નિમિત્ત કારણ છે. એટલે એને પણ ગૌણ કરીને વળી જ્ઞાનીના હરખ શોકને અથવા આર્ત રૌદ્ર ધ્યાનને પણ એ ઉદ્ગળનું કાર્ય કહ્યું છે. એટલે પેલા બધા જે છે નિમિત્ત રાગ દ્વેષની પર્યાય આ બધું જે છે એને પણ ઉદ્ગળના કારણ કયા, અને આ જ્ઞાનીના હરખ શોકને અથવા આર્ત રૌદ્ર ધ્યાન એને પણ ઉદ્ગળનું કાર્ય કહ્યું છે. એમ સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ લઈએ. અહીંયા કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે પણ તે દર્શન પ્રધાન કથન સાચું કોના માટે? આ સમયસારની અંદર જે કથન કરવામાં આવ્યું છે, દર્શન પ્રધાન કહો કે દ્રષ્ટિ પ્રધાન કહો, તો એ કથન સાચું કોના માટે? જેણે દ્રવ્યને પર્યાયનું યથાર્થ જ્ઞાન કર્યું હોય તેના માટે. જેણે દ્રવ્યનું તથા પર્યાયનું યથાર્થ જ્ઞાન કર્યું હોય તેને માટે એ દ્રષ્ટિ પ્રધાન કથન છે એ સાચું છે. જે જીવ રાગ દ્વેષ કર્મને લીધે માને અથવા તો પર્યાયને પરાધીન માને તેની તો વાત જ નથી. ગુરુદેવ કહે છે કે જે જીવ રાગ દ્વેષ નું કારણ કર્મ માને, કર્મને લીધે રાગ દ્વેષ થાય છે એમ માને, અથવા તો જે નવી નવી અવસ્થાઓ થાય છે, પર્યાય થાય છે, તો એ પર્યાય કોઈ બીજાને આધીન રહીને થાય છે. કોઈ પણ દ્રવ્યની અવસ્થાઓ પર્યાય સ્વતંત્રપણે થાય છે એમ ન માનતા એ પર્યાયો છે તે પરને આધીન થાય છે એમ માને તો ગુરુદેવ કહે છે કે એની તો અહીંયા કોઈ વાત જ નથી. એની તો વાત છે જ નહીં. પણ કહે છે કે દ્રવ્યને પર્યાયનું યથાર્થ જ્ઞાન કર્યા પછી સ્વ તરફ વળવા પ્રયોજન વશાત રાગ દ્વેષને ગૌણ કરી સ્વભાવને અગ્ર કરવો તે સમ્યક દર્શનનો વિષય છે. દ્રવ્ય અને પર્યાયનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કર્યા પછી સ્વ તરફ વળવા પ્રયોજન વશાત રાગ દ્વેષને ગૌણ કરી સ્વભાવને અગ્ર કરવો તે સમ્યક દર્શનનો વિષય છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ એ સમ્યક દર્શનનો વિષય છે. એટલે પ્રયોજન તો સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા, સ્થિરતા કરવાનું છે. તો એવા પ્રયોજન ને કારણે એ રાગ દ્વેષને ગૌણ કરી અને સ્વભાવને અગ્ર કરે
તો જ સાચો પુરુષાર્થ થાય. એટલે એમાં સમ્યક દર્શનનો વિષય તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, જે એક સમયની પર્યાયથી પણ જુદું છે, જે ધ્રુવ છે, જેવું ને એવું કાયમ રહે છે. તો એ સમ્યક દર્શનનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય છે. એને પરનું લક્ષ્ય તો થાય, પણ પરના લક્ષ્ય એ લાંબો સમય રાચી ન રહે. પર જે છે એમાં પોતાનું કાંઈ કરવાપણું પણ નથી અને પરમાંથી પોતાને કાંઈ ભોગવવાપણું પણ નથી. એમ પરનું કર્તૃત્વ અને ભોક્તૃત્વને છોડે, શ્રદ્ધાપૂર્વક છોડે, તો જીવ પોતે સ્વરૂપ તરફ વળી શકે. પરંતુ જ્યાં સુધી કરવાના ભાવ છે, કરતાપણું છે, ત્યાં સુધી તો જીવ પોતે સ્વ તરફ વળી શકતો જ નથી. પરમા ને પરમા જ રોકાઈ રહે છે. એટલે પ્રયોજન વસાત રાગ દ્વેષને ગૌણ કરીને, કેમ કે હજી પૂર્ણ દશા નથી થઈ, તો એને રાગ છે, દ્વેષ છે, અને રાગ દ્વેષ એની પર્યાયમાં છે. એ જ રાગના ભાવે કે દ્વેષના ભાવે થયો, એ જ મોહના ભાવે થયો કે ક્રોધના ભાવે થયો. પણ બરાબર એ બધું થાય તે છતાં પણ, એવું થાય તે છતાં પણ જો સ્વભાવની મુખ્યતા કરે અને સ્વભાવ તરફ વળી જાય, સ્વભાવને અગ્ર કરવો, એટલે કે એમાં મહાત્મ્ય લાવી અને એકાગ્રતા કરવી, પોતાનો સ્વભાવ અનંત ગુણનું અંદરમાં ચાલી રહેલું એ ભવન, તો એની અનુભૂતિ થતાં એને પોતાનો સ્વભાવ અનુભવમાં આવે છે. તો એવા સ્વભાવમાં જ એકાગ્રતા કરે છે. એટલે એમ કરતા એને રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય, એમ રાગ દ્વેષને એ ગૌણ કરે છે. શા માટે કરે છે? તો કે છે એને એવી અનંત શાંતિ, સુખ, આનંદની પ્રાપ્તિ કરવી છે. એટલે એ એનું પ્રયોજન છે. એટલે એવા પ્રયોજન વસાત રાગ દ્વેષને ગૌણ કરી અને સ્વભાવને અગ્ર કરવો, પોતાનો સ્વભાવ, ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, એને કોઈએ બનાવ્યો નથી, ઉત્પન્ન કર્યો નથી, એવું પોતે ચેતન ભગવાન આત્મા છે. તો એવા પોતાના ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ કરતા નિર્વિકલ્પ ધ્યાનમાં એને સમ્યક્તોના પરિણામ થાય છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવા પરિણામ થાય છે. એટલે ક્યાં દ્રષ્ટિ કરવી, દ્રષ્ટિનો વિષય શું છે, એની વાત સમયસારમાં કરી છે. પણ અહીં પંચાસ્તિકાયમાં આખા જીવાસ્તિકાયના સ્વભાવનું દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવું છે. અહીંયા તો પ્રમાણ જ્ઞાન કરાવવું છે. દ્રવ્ય અને પર્યાય બંનેનું જેમ છે તેમ એનું યથાર્થ જ્ઞાન કરાવવું છે. અને જીવાસ્તિકાયને બધાને એમ જ છે. પંચાસ્તિકાયમાં આખા જીવાસ્તિકાયના સ્વભાવનું, એટલે દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવું છે. અહીં કહ્યું કે એકેન્દ્રિય જીવ હરખ શોકને વેદે અને ત્રસ જીવ રાગ દ્વેષ રૂપ પરિણામ કરે, તો તે પોતાના કારણે કરે છે, પરને લીધે કરતો નથી. રાગ દ્વેષ થાય છે તે ચૈતન્યની સત્તામાં થાય છે, એમ કહેવાનો હેતુ પરથી જુદો પાડવાનો છે. રાગ દ્વેષ થાય છે તે ચૈતન્યની સત્તામાં થાય છે. હવે કોઈને લાગે કે સમયસાર કરતા આ તો જુદી વાત થઈ ગઈ. રાગ દ્વેષ થાય છે તે ચૈતન્યની સત્તામાં થાય છે એમ કહેવામાં આવે એટલે કોઈને એમ લાગે કે આ સમયસાર કરતા તો જુદી વિપરીત વાત આવી ગઈ.
પણ અહીંયા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજાવવું છે. સમયસારની અંદર દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ હોવાથી જે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે આગળ વધી રહ્યો છે એવા સાધકને શું હોય છે એની વાત કરી તો એમાં એને દ્રષ્ટિનો વિષય કેવો હોય એ પણ લીધું. પણ અહીંયા તો પ્રમાણ જ્ઞાનની વાત ચાલે છે. જ્ઞાન પ્રધાન ગ્રંથ છે એટલે અહીં પંચાસ્તિકાયમાં આખા જીવાસ્તિકાયના સ્વભાવનું એટલે પછી કોઈ બાકી રહે નહીં. એટલે નિગોદથી માંડી અને પંચેન્દ્રિય સંજ્ઞી સુધીના બધા જીવો અને વળી જે શુદ્ધ થયા છે એવા કેવળી ભગવંતો અને પૂર્ણ દશાને જેમને પ્રાપ્ત કરી છે એવા સિદ્ધ ભગવંતો, એ આખો જીવાસ્તિકાય, તો એ જીવાસ્તિકાયનો સ્વભાવ કેવી રીતે છે એ અહીંયા સમજાવવું છે. એટલે અહીં પંચાસ્તિકાયમાં આખા જીવાસ્તિકાયના સ્વભાવનું, દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવું છે. અહીં કહ્યું કે એકેન્દ્રિય જીવ હરખ શોકને વેદે અને ત્રસ જીવ રાગ દ્વેષ રૂપ પરિણામ કરે તો તે પોતામાં પોતાના કારણે કરે છે, પરને લીધે કરતો નથી. આ વાત જલ્દી બેસવી મુશ્કેલ છે. શું કહે છે કે અહીં કહ્યું કે એકેન્દ્રિય જીવ હરખ શોકને વેદે અને ત્રસ જીવ રાગ દ્વેષ રૂપ પરિણામ કરે તો તે પોતાનામાં પોતાના કારણે કરે છે. એક વાત આવી ને કે એક જીવ રાશિ એવો છે કે જે કર્મફળને વેદે છે, એટલે એ નિગોદ અને સ્થાવર જીવોની વાત હતી. પછી બીજા જીવ રાશિને વિશે એમ કહ્યું કે એ કર્મફળ સહિત કર્મ ચેતના સહિત છે, એટલે કે કર્મના ફળને ભોગવે છે અને એને કર્મ ચેતનાની મુખ્યતા છે, કરવાના ભાવની મુખ્યતા છે. અને ત્રીજો જીવ રાશિ કે જેને જ્ઞાન ચેતના છે. તો બધાની વાત કરવી છે ને, એટલે અહીંયા કહે છે કે અહીં પંચાસ્તિકાયમાં આખા જીવાસ્તિકાયના સ્વભાવનું, એટલે બધાની વાત આવી ગઈ. નિગોદથી માંડીને સિદ્ધ સુધી બધા જીવોની વાત આવી ગઈ. તો એમાં દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે. કેમ કે જીવાસ્તિકાયની વાત કરીએ તો બધા જીવોની વાત આવે, અને બધા જીવોની વાત આવે તો એ જીવ દ્રવ્ય કે જે અનંત ગુણનો સમૂહ છે અને એની દરેક સમયની પર્યાય, એનું બંનેનું યથાર્થ જ્ઞાન આવી જાય છે. એટલે પંચાસ્તિકાયની અંદર એ વાત છે. જીવાસ્તિકાયની વાત લીધી છે તો પછી કોઈ જીવ બાકી રહે એમ નહીં. નિગોદથી શરૂ કરી અને સિદ્ધ સુધી બધા જ જીવો, એ બધા જ જીવની વાત કરવી છે. અને અહીંયા એમને કયા પ્રકારે ચેતનપણું છે એ વાત ચાલે છે. અને એમ સમજાવીને ખરેખર તો સાધક જીવને દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવું છે. અહીં કહ્યું કે એકેન્દ્રિય જીવ હરખ શોકને વેદે અને ત્રસ જીવ રાગ દ્વેષ રૂપ પરિણામ કરે તો તે પોતામાં પોતાના કારણે કરે છે, પરને લીધે કરતો નથી. રાગ દ્વેષ થાય છે તે ચૈતન્યની સત્તામાં થાય છે એમ કહેવાનો હેતુ પરથી જુદો પાડવાનો છે. અને તે રાગ દ્વેષ રૂપી પર્યાય સ્વભાવ એક સમય પૂરતો છે, પણ તારો ત્રિકાળી સ્વભાવ તો શુદ્ધ જ છે. એમ પર્યાય અને દ્રવ્ય બંનેનું યથાર્થ જ્ઞાન કરાવી પ્રમાણ જ્ઞાન કરાવે છે. રાગ દ્વેષ થાય છે તે ચૈતન્યની સત્તામાં થાય છે એમ કહેવાનો હેતુ, એમ કહેવાનું કારણ શું છે? તો પરથી જુદો પાડવો છે. ચૈતન્યની સત્તામાં આ રાગ દ્વેષ થાય છે
એમ કહેવાનું કારણ, એનો હેતુ એને પરથી જુદો પાડવાનો છે ને તે રાગ દ્વેષ રૂપી પર્યાય સ્વભાવ એક સમય પૂરતો છે. શું કહે છે અહીંયા? આ રાગ દ્વેષ એ થયા તો એ પોતાના કારણે થયા, પોતાની પર્યાયમાં થાય છે, પોતે પર્યાય રૂપે થાય છે. છતાં સમયસાર પ્રમાણે જોઈએ તો એને પૂતગલના પરિણામ કયા, અને જ્ઞાન પ્રધાન ગ્રંથમાં પ્રવચનસાર અને અહીંયા પંચાસ્તિકાયની અંદર એને જીવના પરિણામ કયા. અહીંયા જીવના પરિણામ એટલા માટે કયા કે જીવ એટલે કે નિરોધથી શરૂ કરી અને સિદ્ધ સુધી બધા જીવની વાત કરવી છે ને, બધા જીવની વાત કરવી છે. એટલે જ્ઞાન અપેક્ષાએ જીવાસ્તિકાય કેવું હોય એની વાત કરવી છે ને, એટલે જીવના પરિણામ છે એમ જ્ઞાન પ્રધાન કથન કરાય. કેમ કે અહીંયા એમ નથી બતાવવું કે દ્રષ્ટિનો વિષય શું છે, જીવાસ્તિકાયની વાત ચાલે છે. એટલે જીવ જે અસ્તિકાય હોવાપણે અને કાયપણે છે એ પછી નિગોધથી માંડીને સિદ્ધ સુધીના બધા જીવોની વાત આવી જાય. એટલે અહીંયા કથન એ રીતે જ આવે. પંચાસ્તિકાયમાં આખા જીવાસ્તિકાયના સ્વભાવનું, દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવું છે. એટલે અહીં કહ્યું કે એકેન્દ્રિય જીવ હરખ શોકને વેદે અને ત્રસ્ત જીવ રાગ દ્વેષ રૂપ પરિણામ કરે તો તે પોતામાં પોતાના કારણે કરે છે, પરને લીધે કરતો નથી. રાગ દ્વેષ થાય છે તે ચૈતન્યની સત્તામાં થાય છે એમ કહેવાનો હેતુ પરથી જુદો પાડવાનો છે. પરથી એટલે બીજાથી જુદો પાડવાનો છે. એટલે બીજા દ્રવ્યને કારણે એને રાગ દ્વેષ થાય છે એમ નથી. રાગ દ્વેષ થાય છે તે ચૈતન્યની સત્તામાં થાય છે એમ જયારે કહ્યું તો એમાં કહેવાનો આશય એટલો છે કે બીજા દ્રવ્યથી અથવા તો બીજાની સત્તામાં એ થતા નથી. રાગ દ્વેષ કર્મની સત્તામાં નથી થતા, રાગ દ્વેષ જીવની સત્તામાં થાય છે. રાગ દ્વેષ થાય છે પરિણામ જીવના છે, એટલે જીવની સત્તામાં થાય છે, એ કર્મની સત્તામાં થતા નથી. એટલે એમ એને બીજાથી જુદો પાડવો છે. એટલે એમ કહ્યું કે આ રાગ દ્વેષ થાય છે તો એ જીવને થાય છે, એ વાત અહીંયા એમ લીધી. એને બીજા દ્રવ્યથી થતા નથી. એટલે રાગ દ્વેષ થાય છે તે ચૈતન્યની સત્તામાં થાય છે એમ કહેવાનો હેતુ પરથી જુદો પાડવાનો છે. અને તે રાગ દ્વેષ રૂપી પર્યાય સ્વભાવ એક સમય પૂરતો છે, પણ તારો ત્રિકાળી સ્વભાવ તો શુદ્ધ જ છે. આ રાગ દ્વેષ રૂપી સ્વભાવ તો એક સમયનો છે, બીજા સમયે જુદો છે, પણ તારો ત્રિકાળી સ્વભાવ તો શુદ્ધ જ છે, એક સરખો જ છે. એમ પર્યાય અને દ્રવ્ય બંનેનું યથાર્થ જ્ઞાન કરાવી પ્રમાણ જ્ઞાન કરાવે છે. અહીંયા પંચાસ્તિકાયમાં આ રીતે પ્રમાણ જ્ઞાન કરાવે છે. વર્તમાન પર્યાયને પણ કાઢી નથી નાખી. મલિનતા છે એમ કહે છે, વર્તમાનમાં પોતાને પર્યાયમાં મલિનતા છે, બધી વાત સાચી, પણ એ છે ને એનું હોવાપણું છે ને, એટલે એની વાત ન કરીએ તો જીવાસ્તિકાયનું વર્ણન પૂરું થતું નથી. જીવાસ્તિકાયને એવા વિકારી પરિણામ હોય એ વાત તો આપણે રાખવી પડે ને, એને કાઢી કેવી રીતે નખાય? એ છે તો છે, એનો સ્વીકારે હોય અને એને કારણે તો એને ભવના ભ્રમણ થાય છે. એવા વિકારી પરિણામ થાય છે એટલે તો એને ભવના ભ્રમણ થાય છે. એટલે એને અભાવ ન કરી શકાય. જે પર્યાય છે વર્તમાન, એ પર્યાય એની વાત પણ એમાં આવી જાય તો જ જીવાસ્તિકાયનું વર્ણન બરાબર થાય. અને અહીંયા તો ચેતનાની વાત ચાલે છે, તો કે જીવને જે ચેતના છે તે 3 પ્રકારે છે એમ વાત લીધી. પણ ગુરુદેવ અહીંયા એનો બધો વિસ્તાર વધારે કરતા એ સમજાવે છે કે જે સંસારી જીવ છે
એને કર્મ ચેતના છે તો સાથે કર્મ ફળ ચેતના પણ છે, એટલે કે કર્મના ફળ ને તો એ ભોગવે છે, કર્મ ફળને તો ભોગવે છે, પણ ભોગવે છે તો એ વખતે એનું લક્ષ્ય એના તરફ હોય છે, એટલે એને એમાં કંઈક કરવાના ભાવ થાય છે. એમ કર્મ ચેતના જે છે એનું મહાત્મ્ય એને વધારે છે, એની મુખ્યતા એને વધારે છે, એમાં જ એ વધારે ઓતપ્રોત છે. એટલે જીવનનો મોટો ભાગ એ કર્મ ચેતના જ છે. એટલે કરવું કંઈક કરવું, બીજાનું કરવું, જે ફળને ભોગવે છે તો એમાં કંઈક કરવાના ભાવ છે, એને ભોગવવાના ભાવ છે, એટલે એને કર્મ ચેતનાની મુખ્યતા કહેવામાં આવી. 2 ઇન્દ્રિયથી સંઘની પંચેન્દ્રિય સુધીના સંસારી જીવોને માટે એ વાત એ રીતે કરવામાં આવી. પણ મુખ્યતા એને કર્મ ચેતનાની છે, અને કર્મ ચેતના છે તો એ વખતે એને ભોગવાપણું પણ છે. એટલે બધી વાત કરવામાં આવી હોય તો જ પ્રમાણ જ્ઞાન થાય ને, એ સિવાય પ્રમાણ જ્ઞાન થાય ક્યાંથી? એટલે પછી જ્ઞાનની વાત લીધી તો સિદ્ધ ભગવાનને જ્ઞાન ચેતના છે એમ ત્રીજામાં લીધું. એટલે ત્રીજા જીવરાશિને વિશે લીધું. પહેલા જીવરાશિને વિશે એમ લીધું કે કર્મ ફળ ચેતના છે, બીજાને વિશે એમ લીધું કે કર્મ ફળ સહિત કર્મ ચેતના છે, અને ત્રીજામાં જ્ઞાન ચેતના છે. એમ કરી અને બધા જીવરાશિને, સમગ્ર જીવરાશિને ચૈતન્યપણું કયા પ્રકારે છે એનું વર્ણન તો કર્યું. પણ ગુરુદેવે એમાંથી આ પ્રયોજનભૂત વાત એ કાઢી કે આ પ્રમાણ જ્ઞાન છે, અને આવું પ્રમાણ જ્ઞાન કરતા એને દ્રવ્ય પર્યાય સહિત છે, વર્તમાનમાં એ પર્યાય મલિન પણ હોય, પણ એ બધું છે એનો સ્વીકાર તો કરવો જ પડે. પણ પછી જયારે પુરુષાર્થ કરવો છે તો પછી એમ મલિનતા, એ ક્ષણિક એવી વિકારી પર્યાય, એનું લક્ષ્ય નહીં કરાય, એ તરફ જોવાનું નથી. એટલે દ્રષ્ટિનો વિષય શું હોઈ શકે? તો દ્રષ્ટિનો વિષય પછી સમયસારમાં જે પ્રમાણે બતાવ્યો એ પ્રમાણે લઈએ તો એમાં એ દ્રષ્ટિના વિષયને સ્પષ્ટ કરવા માટે કોઈ અપેક્ષાએ એમ કહી દીધું કે આ બધા પરિણામ જે થયા, આ પર્યાય જે થઈ, એ બધા પૂતગલના પરિણામ છે, એટલે એ અપેક્ષાથી કહ્યું. એમ કરી અને ગુરુદેવે આપણને અહીંયા સમાધાન કરાવ્યું છે કે પંચાસ્તિકાયમાં જે વાત આવે છે અને સમયસારમાં વાત આવે છે એમાં દ્રષ્ટિકોણ જુદા છે, એ વાત ગુરુદેવે સ્પષ્ટ કરી છે. એટલે અહીંયા તો પ્રમાણ જ્ઞાન છે. ગુરુદેવ કહે છે કે એમ પર્યાય અને દ્રવ્ય બંનેનું યથાર્થ જ્ઞાન કરાવી પ્રમાણ જ્ઞાન કરાવે છે. પ્રમાણ જ્ઞાન કરવામાં ના આવે અને કોઈ એક જ અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને માની લેવામાં આવે તો પછી મિથ્યાત્વનો પ્રસંગ આવશે. અન્ય મતમાં જેવું ચાલે છે એવું જ થશે. એટલે પ્રમાણ જ્ઞાન કરવું, અને પછી પ્રમાણ જ્ઞાન કર્યા પછીથી દ્રષ્ટિના વિષયની વાત આવે ત્યારે જ્યાં દ્રષ્ટિ કરી શકાય છે, જ્યાં દ્રષ્ટિ કરીને સ્થિરતા કરી શકાય છે એવું પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે, એ જ આશ્રય કરવા લાયક છે, એ વાત આવે. પણ એ વાત આવતા પહેલા એને નિર્ણય તો થવો જોઈએ ને, એને એવો નિર્ણય તો થવો જોઈએ ને કે ત્રિકાળી પોતાનું શુદ્ધ સ્વરૂપ પણ છે અને એને વર્તમાન વર્તતી પર્યાયો પણ છે. તો એવું વસ્તુ સ્વરૂપ છે, એનો નિર્ણય કોણ કરાવે? તો એનો નિર્ણય કરાવનાર આ જ્ઞાન પ્રધાન ગ્રંથ છે. અને એમાં તો બધા દ્રવ્યોનું એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અત્યારે તો જીવાસ્તિકાયની વાત ચાલે છે, અને જીવાસ્તિકાયમાં પછી બધાને લેવા છે તો એ અપેક્ષાથી આખી વાત લીધી છે. તો અહીંયા કહે છે કે આ પ્રમાણે બંનેની કથન પદ્ધતિ જેમ છે તેમ સમજી. બંનેની એટલે સમયસારની અને પંચાસ્તિકાયની વાત અહીંયા કરી, તો એની કથન પદ્ધતિને જેમ છે તેમ સમજવી. કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યા છે એ અપેક્ષાને ખ્યાલમાં રાખી અને એનો સ્વાધ્યાય થાય, એનું અધ્યયન થાય. અહીંયા ભાવાર્થમાં કહે છે
કે અનેક જીવો કહે છે કે જેને વિશેષતા કરીને જ્ઞાનાવર્ણીય આદિ કર્મોનો ઉદય છે. અનેક જીવો કહે છે કે જેને વિશેષતા કરીને જ્ઞાનાવર્ણીય આદિ કર્મોનો ઉદય છે. પોતાને જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ પ્રગટવો જોઈએ તે પોતાના કારણે પ્રગટાવતો નથી, તેમાં જ્ઞાનાવર્ણીય કર્મ નિમિત્ત છે. પોતાનો દ્રષ્ટા સ્વભાવ પરિપૂર્ણ પ્રગટાવતો નથી, તેમાં દર્શનાવર્ણીય કર્મ નિમિત્ત છે. પોતાનું વીર્ય પોતામાં ફોરવવું જોઈએ તે પોતામાં ફોરવતો નથી, તેમાં અંતરાય કર્મ નિમિત્ત છે. પોતાના સ્વરૂપની અસાવધાનીમાં મોહનીય કર્મ નિમિત્ત છે. આ કર્મોના નિમિત્તે પોતાના જ્ઞાન દર્શન વીર્ય સુખાદી હીણા અથવા વિપરીત રૂપે પરિણમે છે. અહીં કર્મના નિમિત્તનું જ્ઞાન હીણી અથવા વિપરીત પર્યાયનું જ્ઞાન તથા આખા દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન એમ ત્રણેયનું જ્ઞાન કરાવે છે. શેનું ત્રણેયનું જ્ઞાન કરાવે છે? નિમિત્તનું જ્ઞાન, હીણી અથવા વિપરીત પર્યાયનું જ્ઞાન તથા આખા દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન એમ ત્રણેયનું જ્ઞાન કરાવે છે. અને ત્રણેયનું સાચું જ્ઞાન થતાં પ્રમાણ જ્ઞાન થાય છે. ભાવાર્થમાં એક સાથે ઘણી વાત આવી, આપણે એક પછી એક વાત લઈએ. પહેલી વાત એમ કરી કે અનેક જીવો કહે છે કે જેને વિશેષતા કરી જ્ઞાનાવર્ણીય આદિ કર્મોનો ઉદય છે. અનેક જીવો કહે છે કે જેને વિશેષતા કરી જ્ઞાનાવર્ણીય આદિ કર્મોનો ઉદય છે. પોતાને જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ પ્રગટવો જોઈએ તે પોતાના કારણે પ્રગટાવતો નથી, તેમાં જ્ઞાનાવર્ણીય કર્મ નિમિત્ત છે. પણ પોતે અટક્યો છે, એ કર્મને લીધે અટક્યો છે, એવી જે દ્રષ્ટિ છે એ ખોટી દ્રષ્ટિ છે. જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય છે માટે એને જ્ઞાન થતું નથી, એ તો વ્યવહારનું કથન છે. વાસ્તવમાં એમ નથી. જ્ઞાનાવર્ણીય કર્મ જુદું, એ દ્રવ્ય જ જુદું, એ તો પૂતગળનો સ્કંદ, અને આ ચેતન દ્રવ્ય. તો એ ચેતન ઉપર કર્મ કાંઈ કરે એમ તો છે જ નહીં. એટલે એને કારણે એને જ્ઞાન નથી થતું, એ જે વાત કરવામાં આવી એ તો બધા વ્યવહારના કથન છે. એટલે ખરેખર તો એ જ્ઞાનાવર્ણીય કર્મ જે છે એ નિમિત્ત છે. એ નિમિત્ત જીવની જ્ઞાનના ઉઘાડની દશામાં ખરેખર કાંઈ કરતું નથી. જીવના પોતાના જ્ઞાનના ઉઘાડ તો પોતાને કારણે થાય છે. એમાં જ્ઞાનાવર્ણીય કર્મ જે છે એને નિમિત્ત કહેવાય, વાસ્તવમાં એ કાંઈ કરતું નથી. બીજી વાત આગળ આવી કે પોતાનો દ્રષ્ટા સ્વભાવ પરિપૂર્ણ પ્રગટાવતો નથી, તો એ પોતે એવો પુરુષાર્થ કરતો નથી. પોતાનો દ્રષ્ટા સ્વભાવ દેખવું, જાણવું, દેખવું એમ આપણે કહીએ છીએ. તો જ્ઞાન કરવું અને દેખવું, એટલે જ્ઞાન કરવું એમાં તો વિશેષતાથી જ્ઞાન કરવું એમ હોય છે, ને દેખવું એટલે સામાન્ય અવલોકન. તો એ દ્રષ્ટાપણું, દેખવાપણું, એ દેખવાપણાનો સ્વભાવ પણ પરિપૂર્ણ પ્રગટાવતો નથી. તો એ પોતાનો અપરાધ છે, એ પોતાનો પ્રમાદ છે. છતાંય કેટલાક જીવો એમ કહે છે, કેટલાક લોકો એમ કહે છે કે એ બધું થવાનું મૂળ કારણ દર્શનાવર્ણીય કર્મ છે. એટલે દર્શનાવર્ણીય કર્મ જાય તો જ એને સાચી દ્રષ્ટિ થાય, શ્રદ્ધા સમ્યક થાય. એટલે એવી જે માન્યતા છે એ મિથ્યા દ્રષ્ટિની છે, અજ્ઞાનીની માન્યતા છે. વાસ્તવમાં દર્શનાવર્ણીય કર્મ કાંઈ કરતું નથી, પોતે જ એવી હીણી દશા રૂપે થાય છે. પોતાનો દ્રષ્ટા સ્વભાવ પરિપૂર્ણ પ્રગટાવતો નથી, તેમાં દર્શનાવર્ણીય કર્મ નિમિત્ત છે. ખરેખર એ કાંઈ કરતું નથી. એ પછી ત્રીજી વાત લીધી વીર્યની,
તો તે છે કે પોતાનું વીર્ય પોતામાં ફોરવવું જોઈએ તે પોતામાં ફોરવતો નથી, તેમાં અંતરાય કર્મ નિમિત્ત છે. પોતાનું વીર્ય, પોતાની બધી શક્તિ એ પોતામાં જ ફોરવવી જોઈએ, એને બદલે એ પરનું લક્ષ કરી અને ઘણીવાર એવો શક્તિહીનપણે વર્તો થતો દેખાય છે. શક્તિહીનપણે એટલે કે પોતાના સ્વભાવ ભાવે થવાની, જાણે કે શક્તિ ચાલી ગઈ હોય એવો પોતાને માની, એવો પોતાને નિર્માલ્ય માની અને એ વર્તે છે. ઘણા લોકો એમ કે છે કે ભાઈ અમે શું કરીએ, અમને તો આ કર્મ નડે છે, હવે આ કર્મ જાય તો કંઈક થાય. એવી રીતે જે માને છે, માન્યતા કરે છે અને કર્મ જાય એની રાહ જોઈને બેઠા છે, એ તો પુરુષાર્થ કરી શકતા નથી. એ પુરુષાર્થ કરી શકતા નથી. ખરેખર તો કર્મના ઉદયો આવ્યા તો ભલે આવ્યા, પણ એથી કરીને પોતાની શક્તિ હણાઈ ગઈ છે એમ તો બિલકુલ છે નહીં. જો કોઈ પણ કર્મના ઉદયને કારણે જો શક્તિ હણાઈ જવા યોગ્ય હોત તો આટલા ભાવ થાય જ નહીં. અનંત ભાવ એને કર્યા છે તો એટલા ભાવ થાત જ નહીં. એટલે એમ તો નથી. એને આ અંતરાય કર્મ નિમિત્ત છે એમ કહેવામાં આવે કે પોતે પોતાના એવા પુરુષાર્થપૂર્વક એવી પોતાની પૂર્ણ દશાને પ્રગટ નથી કરતો, એટલે પોતાનું વીર્ય પોતામાં ફોરવવું જોઈએ તે એવો પુરુષાર્થ કરતો નથી, તો એમાં અંતરાય કર્મ નિમિત્ત છે એમ કહે છે. પણ ખરેખર કઈ અંતરાય કર્મ કરતું નથી. પોતે જ જાતે જ પ્રમાદી થઈ જાય છે. પણ કહેવાય એમ જ, વ્યવહારથી એમ જ કહેવાય કે આ કર્મને કારણે પોતાને ભવના ભ્રમણ થાય છે, અથવા તો કર્મને કારણે પોતાને અજ્ઞાન દશા છે વગેરે વગેરે. પણ એ બધા વ્યવહારના કથન છે, એ સાચા કથન નથી. સાચું તો એ છે કે એના પુરુષાર્થની નબળાઈ છે. એવી રીતે એના પછીની વાતમાં કહે છે કે પોતાના સ્વરૂપની અસાવધાનીમાં મોહનીય કર્મ નિમિત્ત છે. પોતાના સ્વરૂપની અસાવધાની એમાં મોહનીય કર્મ નિમિત્ત. મોહનીય કર્મનો વિચાર કરીએ તો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીય જે છે એનો ઉદય છે તો એને મિથ્યા શ્રદ્ધાન હોય છે, એને વિપરીત શ્રદ્ધાન હોય છે. અને એમ છતાં એ પોતે પોતાના સાચા સ્વરૂપને જાણતો, દેખતો, શ્રદ્ધતો નથી. અને બીજું ચારિત્ર મોહનીય કે જે એના પૂર્ણ આનંદના સ્વભાવ રૂપ પોતાની દશા નથી થવા દેતું, એવું ચારિત્ર મોહનીય કર્મ છે કે જેને લીધે થઈને એને પૂર્ણ સુખ આનંદની દશા થતી નથી. તો એ માને છે. એટલે એ ખરેખર તો પોતાની એમાં અસાવધાની છે. ક્યાં અસાવધાની છે કે સ્વરૂપને વિશે અસાવધાની છે. જો સ્વરૂપને વિશે સાવધાની હોય, સ્વરૂપને વિશે જો સાવધાન રહેતો હોત તો એને પોતામાંથી આવતા આનંદ, શાંતિ, સુખ બધાનો અનુભવ થઈ જાત. પણ અસાવધાની એટલી છે કે એ સ્વરૂપ તરફ વળતો નથી, અને સ્વરૂપ તરફ વળતો નથી એટલે એને સુખ, શાંતિ, આનંદની પૂર્ણ દશા થતી નથી. એટલે પોતાના સ્વરૂપની અસાવધાનીમાં મોહનીય કર્મ નિમિત્ત છે. પોતે ખરેખર તો અસાવધાન થાય છે. સાવધાન થાય એટલે શું? સાવધાન થાય એટલે પોતે પોતાના સ્વરૂપને જેમ છે તેમ જાણે, દેખે અને એવું શ્રદ્ધાન કરે છે. હવે શ્રદ્ધાન કરે છે તો એ દર્શન મોહનીયની વાત એમાં આવી ગઈ કે દર્શન મોહનીય કર્મ જે છે એ જાય છે ત્યારે સાચું શ્રદ્ધાન થાય છે. અને ચારિત્ર મોહનીયની વાત એ રીતે આવે
કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં એવી એકાગ્રતા કરે છે તો એને આનંદ સુખ શાંતિનો અનુભવ થાય છે. એટલે આનંદ સુખ શાંતિ આ બધા જે છે એ કસાય રહિત દશામાં હોય. જ્યારે કસાય ન હોય ત્યારે જ એ આનંદ સુખ શાંતિ હોય. સાચા સુખ આનંદ શાંતિ એ બધું કસાય રહિત દશામાં હોય. તો એ કસાય સહિત છે એમાં એ એમ માને છે કે આ ક્રોધ માન માયા લોભ અને 9 પ્રકારના 9 કસાયો આ બધું જે ચારિત્ર મોહનીયને લીધે છે તો પોતે સુખી થતો નથી. પણ વાસ્તવમાં એમ નથી. એનો પોતાનો એવો પ્રમાદ છે. એટલે એ પ્રમાદને કારણે એને ચારિત્ર મોહનીય ના નિમિત્તે આ દુઃખ વગેરે અનુભવવા પડે છે. એટલે સુખનો અનુભવ થતો નથી. તો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એનો ઉદય જે છે એ નિમિત્ત કારણ છે. શેને માટેનું નિમિત્ત કારણ છે તો કે છે કે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ સુખ શાંતિ અને એવા સાચા શ્રદ્ધાન ન થવા દેવામાં એક મોહનીય કર્મ નિમિત્ત છે. તો આ કર્મોના નિમિત્તે પોતાના જ્ઞાન દર્શન વીર્ય સુખ આ 4 કર્મ લીધા ને ઘાતી કર્મ. તો એ 4 કર્મની સામે કહે છે કે આ કર્મોના નિમિત્તે પોતાના જ્ઞાન દર્શન વીર્ય સુખ આદિ હીણા અથવા વિપરીત રૂપે પરિણમે છે. તો અહીં કર્મના નિમિત્તનું જ્ઞાન હીણી અથવા વિપરીત પર્યાયનું જ્ઞાન તથા આખા દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન એમ ત્રણેયનું જ્ઞાન કરાવે છે. એટલે આ જે વાત કહી એ કહી છે તો વ્યવહારના એનું કથન છે કે જેને કારણે એને જ્ઞાન દર્શન વીર્ય આ બધું જે પૂર્ણપણે પ્રગટ નથી થતું એમાં કર્મોના ઉદય કારણભૂત છે. આ બધી વાત કરી તો એ કરવા પાછળનું કારણ એટલું જ છે કે અહીંયા જ્ઞાન કરાવવું છે. અહીંયા નિમિત્તનું પણ જ્ઞાન કરાવવું છે. દશા હીણી એની થઈ છે એ વાત તો બરાબર છે. એની જ્ઞાનની પણ એવી દશા છે. પણ એ દશામાં કર્મ જે છે એ માત્ર નિમિત્ત છે, બીજું કાંઈ નથી. એટલે એ પોતાના પુરુષાર્થની કેવી નબળાઈ વર્તી રહી છે એનું જ્ઞાન ભાન કરાવે છે. તો એનું કારણ પણ પછી શું તો કે નિમિત્ત કારણ તરીકે આ છે. બાકી તો એનો પુરુષાર્થ જ નબળો છે અથવા તો પુરુષાર્થ જ વિપરીત છે. એટલે અહીં કર્મના નિમિત્તનું જ્ઞાન હીણી અથવા વિપરીત પર્યાયનું જ્ઞાન તથા આખા દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન એમ ત્રણેયનું જ્ઞાન કરાવે છે. દ્રવ્ય સ્વભાવ કેવો છે એનું પણ જ્ઞાન કરાવે છે. પર્યાય વર્તમાન પર્યાય કેવી છે એટલે પોતાના સ્વભાવથી વિપરીત પ્રકારની એવી પર્યાય છે એનું પણ જ્ઞાન કરાવ્યું છે. અને એ પર્યાયમાં એને જ્ઞાન સુખ શાંતિ વગેરેની હીણી દશા છે એનું પણ જ્ઞાન કરાયું છે. તો એ દ્વારા એને ખરેખર જીવાસ્તિકાયનો પૂરો ખ્યાલ આવે છે. પ્રમાણ જ્ઞાન થાય છે ને એટલે એને જીવાસ્તિકાય કેવી રીતે પરિણમે છે એનો ખ્યાલ આવે છે. અહીંયા ચૈતન્ય પણ આની મુખ્યતાથી વાત કરી છે, પણ દરેક વખતે એ વાત તો આવવાની જ કે વર્તમાન પર્યાય પણ છે, મલિનતા છે તો છે, પણ છતાંય વર્તમાન પર્યાય પણ છે અને એમાં આ બધા નિમિત્ત કારણ પણ હોય છે. આ બધું આવશે, પણ બધું આવે એ પ્રમાણ જ્ઞાન થાય તો એથી કઈ ગૂંચવાઈ જવાની જરૂર નથી. એ બધું છે તે છતાંય પોતાનું સામર્થ્ય તો એવું જ છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ શકે છે. પોતાના સ્વભાવ ભાવે ન થવામાં નિમિત્ત કારણ કર્મને કયા હોય તો કયા હોય, પણ એથી કરીને વાસ્તવમાં કઈ કર્મ જુદું દ્રવ્ય છે તે પોતાને પોતાની જ્ઞાનની કે સુખ શાંતિની ઊંચી દશા થવામાં કારણભૂત થાય એમ તો બનતું નથી. એટલે પ્રમાણ જ્ઞાન તો કરવું જ પડે. પ્રમાણ જ્ઞાન નહીં કરે તો એને વસ્તુ સ્વરૂપ સમજાશે નહીં. વસ્તુ સ્વરૂપ સમજ્યા વિના, વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજ્યા વિના પુરુષાર્થ ક્યાંથી થશે? એટલે ત્રણેયનું સાચું જ્ઞાન થતાં પ્રમાણ જ્ઞાન થાય છે. શેનું ત્રણેયનું જ્ઞાન અહીંયા કહ્યું છે? નિમિત્તનું, પછી પર્યાય હીણી અથવા વિપરીત પર્યાય
એનું અને એનો દ્રવ્ય સ્વભાવ, એ ત્રણેયનું જ્ઞાન કરાવ્યું છે. દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ શુદ્ધ જ છે. વર્તમાન પર્યાયમાં મલિનતા હોય, કોઈક વખતે એની એવી પર્યાય શુદ્ધ પર્યાય પણ હોય અને નિમિત્ત પણ હોય. તો એ બધાની વાત અહીંયા જ્યારે સમજવામાં આવે ત્યારે એને પ્રમાણ જ્ઞાન થાય છે. અહીંયા આગળ કહે છે કે અજ્ઞાની જીવો કહે છે કે એકેન્દ્રિય જીવોને કર્મનું જોર છે, માટે તેને હીણી દશા છે. તો તે વાત ખોટી છે. કર્મને કારણે એમની હીણી દશા છે એમ નથી, કેમ કે કર્મ જુદા છે અને એ જીવ જુદો છે. કર્મ જુદું દ્રવ્ય જ છે. એ જુદું દ્રવ્ય આની ઉપર કાંઈ કરે એમ તો બને નહીં. એટલે કોઈ પણ એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય કોઈ પણ જીવને બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી, એટલે કે કર્મ કાંઈ કરતું નથી. પણ અજ્ઞાની, જેમને દ્રવ્યશ્રુતનો અભ્યાસ નથી, જીનેશ્વર ભગવાનની વાણીને બરાબર સમજ્યા નથી, એવા અજ્ઞાનીને એમ લાગે છે કે આ બધા બિચારા એકેન્દ્રિય જીવો છે, એમને એવો કર્મનો ઉદય છે, એટલે એમની એવી હીણી દશા છે. આ ઝાડ વગેરે સ્થાવર જીવો, એ બધાની એવી દશાનું કારણ એમને એવા કર્મના ઉદય છે એમ એ માને છે. પણ એ વાત બરાબર નથી. તે જીવો પોતાના કારણે હીણી દશાને પામ્યા છે. કર્મ તો જડ છે, આત્મામાં તેનો અત્યંત અભાવ છે. જેનો પોતાની અંદર અભાવ હોય એ પોતાને શું કરે? કર્મ જે જળ છે અને એનો ખરેખર આત્મામાં અભાવ છે. આત્મામાં તો કર્મ છે નહીં, કેમ કે કર્મ તો જુદું દ્રવ્ય છે. તો જે પોતાની અંદર છે જ નહીં, એ પોતાની દશા બગાડે કે સુધારે એમ તો ક્યાંથી બને? એટલે એ વાત જ ખોટી છે કે કર્મને કારણે એને આ કંઈક છે, એમ નથી. એ જીવો હીણી દશાને પામ્યા છે. એમની અત્યારે વર્તમાનમાં હીણી દશા છે. નિગોદના જીવની એકેન્દ્રીયની બધી વાત લઈએ તો એ વાત બરાબર છે, પણ એ પોતાના કારણે છે, બીજાના કારણે નથી, કર્મને કારણે નથી. કર્મ તો જડ છે ને પોતે ચેતન છે, ને ચેતનની આવી આ દશા છે. ચેતનની આવી દશા છે. અહીંયા તો ચેતના લેવી છે ને, કે કર્મ ચેતના, કર્મફળ ચેતના, તો એમાં આ વાત આવી જાય છે કે પોતાની હીણી દશા, એમાં એક કર્મફળ ચેતના છે, એમાં કર્મફળ ચેતના છે એ દેખાય છે. અને એટલી બધી હીણી દશા છે કે પછી એને એ બીજું કંઈ કરે એવું રહેતું નથી. એટલે એકેન્દ્રિય જીવોને એ દશા થઈ છે, એ દશાનું કારણ એનું પોતાનું છે. એ જીવો પોતાના કારણે હીણી દશાને પામ્યા છે. કર્મ તો જડ છે, આત્મામાં તેનો અત્યંત અભાવ છે. લીમડાના મોરમાં અથવા તો કોરમાં, બટાટાની એક કણીમાં અસંખ્ય શરીરો છે. એક શરીરમાં અનંતા જીવો છે. તે જીવો જ્ઞાન દર્શનરૂપ શક્તિથી ભરેલા છે. જો દરેક જીવ નિગોદનો હોય તો પણ, અને પંચેન્દ્રિય સંજ્ઞી થયો હોય તો પણ, એ દરેક જીવ એ પરિપૂર્ણ છે, કોઈ રીતે અધૂરો નથી. દશાની વાત જવા દો, વર્તમાન દશાનું લક્ષ્ય ન કરીએ તો જીવને એના દ્રવ્યની અપેક્ષાથી જોઈએ તો બધા સરખા છે, તો બધા સરખા છે. એટલે કે છે કે લીમડાના કોરમાં, એટલે મોરની અંદર, બટાટાની એક કટકીમાં, એ બધામાં અસંખ્ય શરીરો છે. અને એક શરીરમાં અનંતા જીવો છે. અસંખ્ય શરીરો છે બટાટાની એક કટકીમાં અને લીમડાના કોરમાં, અને એ અસંખ્ય શરીર છે અને એક શરીરમાં અનંતા જીવો છે. તો તે જીવો જ્ઞાન દર્શનરૂપ શક્તિથી ભરેલા છે. શક્તિ અપેક્ષા એ તો બરાબર જ છે, જીવ જ છે, એમાં કંઈ નાનું મોટું કે એવું હોતું નથી. એ જીવો પણ
અનંત શક્તિથી ભરેલા છે, પણ પર્યાયમાં ઘણી હીણી દશાને પામેલા છે અને મુખ્યપણે હરખ શોકને ભોગવે છે. પરને તેમજ કર્મને ભોગવતા નથી. ભોગવે છે, શેને ભોગવે છે? તો હરખને શોકને ભોગવે છે, પણ પર પદાર્થને કોઈ ભોગવે એમ બનતું નથી. પરને તેમજ કર્મને ભોગવતા નથી. ચપ્પુથી શાક કપાતા અથવા તેલમાં શાક નાખવાથી તે જીવને બહુ દુઃખ થાય છે એમ અજ્ઞાની માને છે. પર પદાર્થને તો જીવ અડતો જ નથી, પણ અજ્ઞાની જીવ સંયોગોને જુએ છે એટલે એની એમ માન્યતા થાય છે. આ વનસ્પતિના જીવ છે, તેને કાપીએ એટલે એને બહુ દુઃખ થાય, તો તેલમાં શાક નાખવાથી જીવોને બહુ દુઃખ થાય છે એમ અજ્ઞાની માને છે. પર પદાર્થને તો જીવ અડતો જ નથી, પણ અજ્ઞાની જીવ સંયોગોને જુએ છે. પણ તેનો પર્યાય ધર્મ રાગ દ્વેષને વેદવાનો છે, તેને તે જોતો નથી. પેલાને જે દુઃખ થાય છે, જે કંઈ થાય છે, એ એનો પર્યાય ધર્મ છે. વર્તમાન પર્યાય જેવી છે એવી પર્યાય અનુસાર એને દુઃખ તે સુખ હોય છે. તો ચપ્પુથી શાક કપાતા અથવા તો તેલમાં શાક નાખવાથી તે જીવોને, એકંદરીય જીવોને બહુ દુઃખ થાય છે એમ અજ્ઞાની માને છે. એટલે પર પદાર્થથી દુઃખ થાય છે એમ નથી. ચપ્પુથી કપાયું હોય કે અગ્નિથી શેકાયું હોય તો અગ્નિ કે ચપ્પુને કારણે છે એમ નહીં. એ તો એની પોતાની એવી પર્યાય છે, પર્યાય ધર્મ એનો પોતાનો છે. પર પદાર્થને તો જીવ અડતો જ નથી, પણ અજ્ઞાની જીવ સંયોગને જુએ છે. સંયોગમાં એને દેખાયું કે આ કંઈક થયું, તો એવા સંયોગો આવ્યા, તો એમાં એને એમ લાગે કે આ પર પદાર્થને કારણે થયું. આ ચપ્પુથી શાક કપાયું, તો ભાઈ ચપ્પુ જુદું, શાક જુદું, અને એ જે વનસ્પતિનો જીવ એ પણ જુદો. એટલે પેલો તો સંયોગને જુએ છે, એટલે એને એમ લાગે છે કે આને કારણે આમ થાય છે, આ ચપ્પુને કારણે થઈ અને આ જીવોને દુઃખ થાય છે. વાસ્તવમાં એમ નથી. વાસ્તવમાં એમનો તો દુઃખી થવાનો એ સમય જ છે. એ કાળ એમને એવી દશાનો જ છે કે જેમાં એમને દુઃખ થાય. છરી ચપ્પુને કારણે કઈ એને દુઃખ થયું છે એમ નથી, કેમ કે પર પદાર્થ તો જીવને અડતો જ નથી. પણ અજ્ઞાની જીવ સંયોગને જુએ છે, એટલે એને એમ લાગે છે કે આ ચપ્પુથી વનસ્પતિ કપાઈ ગઈ એટલે દુઃખ થયું. પણ વાસ્તવમાં તો એ વનસ્પતિની એવી દશા થવી, એવી પર્યાય થવી, એવો પર્યાય ધર્મ છે. પણ દ્રવ્યની દશા પલટે એવો પર્યાય ધર્મ છે. અને પર્યાય ધર્મમાં એને રાગ દ્વેષના પરિણામ પણ હોય, એવી દશા પણ એની હોય. ગુરુદેવ અહીંયા કહે છે કે પર પદાર્થને તો જીવ અડતો જ નથી, પણ અજ્ઞાની જીવ સંયોગને જુએ છે. પણ તેનો પર્યાય ધર્મ રાગ દ્વેષને વેદવાનો છે, તેને તે જોતો નથી. આની આ દશા છે, તો એમાં એવી અત્યારે વર્તમાન પર્યાય થઈ છે. એ વર્તમાન પર્યાય થઈ છે એ તો માત્ર કહેવા પૂરતું છે. વર્તમાન પર્યાય થઈ છે માટે દુઃખી થાય છે એમ નથી. દુઃખી થાય એ દુઃખરૂપ થાય એવો એનો પર્યાય ધર્મ છે. એટલે દુઃખની પર્યાય થાય એવો પર્યાયનો ધર્મ છે. બીજા કોઈએ કર્યો છે, કરાવ્યો છે એમ નથી. શાક કપાતા અથવા તેલમાં શાક નાખવાથી તે જીવને બહુ દુઃખ થાય છે એમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં એમ નથી. પર પદાર્થને તો જીવ અડતો જ નથી, પણ અજ્ઞાની જીવ સંયોગને જુએ છે. પણ તેનો પર્યાય ધર્મ રાગ દ્વેષને વેદવાનો છે, તેને તે જોતો નથી. દરેક જીવની પર્યાય પોત પોતાથી થાય છે, અને મારી પર્યાય પણ મારાથી થાય છે.
દરેક જીવની પર્યાય પોતાથી થાય છે તો મારી પર્યાય પણ મારાથી થાય છે. એમ અંશની કબૂલાત કરતા તે અંશ કોનો? તો અંશ પર્યાય તો દ્રવ્યનો છે અને દ્રવ્ય તો શુદ્ધ છે. આ રીતે અંશનું જ્ઞાન કરી અંશની દ્રષ્ટિ છોડી અંશીની દ્રષ્ટિ કરવી અને અંશીની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન અને વિતરાગતા થાય છે. શું કહ્યું અહીંયા? તેની કબૂલાત કરાવી છે ગુરુદેવે કે દરેક જીવની પર્યાય પોતપોતાથી થાય છે અને મારી પર્યાય મારાથી થાય છે, એટલે મારી પર્યાય પણ મારાથી થાય છે. એટલે પર્યાય એને અંશ કહ્યો અને એવો પર્યાય એવો અંશ એની એને કબૂલાત કરી કે એ પર્યાય એનો અંશ થયો છે તો એવી પોતાની પર્યાય થઈ છે તો એ પોતાથી થઈ છે, એ કોઈ બીજાથી થઈ નથી, એ અંશ બીજાનો નથી, એ અંશ બીજાનો નથી. તો એમ અંશીની કબૂલાત કરતા તે અંશ કોનો? અંશીની કબૂલાત કરે દરેક જીવ જે છે તેને અંશી કહીએ અને આ બીજા બધા એની બધા અંશો પર્યાય. તો કહે છે કે દરેક જીવની પર્યાય પોતાથી થાય છે અને મારી પર્યાય પણ મારાથી થાય છે. એમ અંશીની કબૂલાત કરતા એમાં દરેક જીવે પોતે અંશી છે અને પોતે અંશી છે અને આ પર્યાય એનો અંશ છે એમ જ્યારે માને અને એવી કબૂલાત કરે, એવી જ્યારે કબૂલાત કરે કે આ તો પર્યાય છે, અંશ છે, આ પર્યાય ધર્મ છે, તે આ જીવનો છે, તો એમ કબૂલાત કરતા અંશ પર્યાય તો દ્રવ્ય છે, દ્રવ્યનો છે અને દ્રવ્ય તો શુદ્ધ છે એ વાતનો પણ નિર્ણય થઈ જાય છે. આવી રીતે અંશનું જ્ઞાન કરી અને અંશની દ્રષ્ટિ છોડી અંશીની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શનને વિતરાગતા થાય છે. જેવો અંશી તરફ જવું હોય તો અંશ દ્વારા અંશી તરફ જવાય. અંશી તરફ જવા માટે એટલે પોતે ભગવાન આત્મા અંશી છે, અખંડ ચીજ છે અને એના આ અંશ ગુણો પર્યાય તો એનો અંશનો જો એ ખ્યાલ મેળવે, અંશનો તાગ મેળવે તો એ અંશ એક અંશ છે તો બીજા પણ અંશ છે, અનેક અંશ છે અને એમ એ અનેક અંશ જેને ધારી રાખ્યા છે એવા અંશી નો એને વિચાર થાય છે અને એમ એ અંશી તરફ જાય છે. એટલે એમ એ અંશીની દ્રષ્ટિ કરે. અખંડ ચીજ અંશી જેના અનંત અસંખ્ય અંશ છે તો એવા અંશીની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન અને વિતરાગતા થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન